પ્રણામ મિત્રો, કેમ છો બધા? મારું નામ છે દીપ ભાનુશાલી. તમે આજે પાછું જોઈ રહ્યા છો એક નવો વ્લોગ આપણી ચેનલ ઉપર. આજે આપણી પાછું સમજને આવી ગયા છે વિલ્સન વોટર પાર્કમાં વલસાડમાં. કેમ કે જેમ તમે કીધું હતું છેલ્લા વ્લોગમાં કે 2 મહિનાની રજા આપી છે કોલેજ વાળાએ, તો કાંઈ પ્રોડક્ટિવ કામ કરીએ, કાંઈ ફરવા જઈએ, કાંઈ મોજ કરીએ. તો આપણે વિલ્સન વોટર પાર્કમાં આવી ગયા છે વલસાડમાં. તમને અહીંયા જોઈએ તો વલસાડ સ્ટેશનથી તમને અહીંયા આવશો, તમને 150 રૂપીસ રિક્ષા ફેર લાગવાનું છે. અહીંયા તમને લંચ ટિકિટમાં ઇન્ક્લુડ હશે. આ જો ટિકિટ બારી તમને દેખાય, અહીંયા સમજો તમારી હાઈટ 3.5 ફૂટથી નાની હોય તો તમારા 500 રૂપીસ લાગશે, ને એનાથી મોટી હોય તો 700 રૂપિયા લાગશે. 7 days તમે ક્યારે બી આવો. આ છે મેઇન ગેટ, તમને દેખાઈ ગયો છે. અહીંયાથી આપણે જસ્ટ એન્ટ્રીમાંથી લઈ લઈએ. હાલો તો મિત્રો, તમે અહીંયાથી એન્ટર થઈ જશો પછી તમને અહીંયા ખાલી જમણા હાથ ઉપર જ ડાયરેક્ટ તમને અહીંયા લોકર રૂમ દેખાઈ જશે. લોકર રૂમ તો બધાનો આ સેમ જ રેટ હોય કે 100 રૂપિયા ડિપોઝિટ ને 100 રૂપિયા ભાડું જોઈએ. અહીંયા તમને લોકરની ચાવી મળી જશે, જેન્ટ્સ ને લેડીઝ. ને અહીંયાથી તમને વિલ્સન વોટર પાર્કના કોસ્ટ્યુમ મળી જશે. કોસ્ટ્યુમના બી સેમ જ રેટ છે. ને આપણે બસ જેન્ટ્સ લોકર રૂમમાં એન્ટર કરી દઈએ ને એવા ટાઈપના તમને અહીંયા લોકર દેખાઈ જશે. આજે આપણે જોઈને સોમવારના જ આવ્યા છે, કેમ કે સોમવારના ગળદી ઓછી હોય તો બસ આપણે એકલા જ અહીંયા મોજ કરી લેવાની. અહીંયા બધું સીસીટીવી પ્રિવેન્સને અંદર હશે બધું. બસ ચેન્જ કરીને ઓજી ઓરેન્જ વાળા કપડાં પહેરીને આવી ગયા છે. એક ડૂબકી મારી આવ્યા આપણે પાણીમાં. અહીંયા વિલ્સન વોટર પાર્ક એટલે આજ એવું લાગે છે કે આપણે બાપુજીએ પૂરું બુક કરી લીધું છે. આ પૂરો વોટર પાર્ક એમ ખાલી છે. વિચારો ને, ખાલી હું ને આ મારો મિત્ર, અમે બે જ ખાલી અહીંયા છે એવું લાગે છે. एक ब्लॉक के लिए पूरा वाटर पार्क बुक कर लिया है। હા, એવું જ લાગે છે કે 700 रुपए में। હા, જાને હવે ગુજરાતી બોલ આવડે કાં તો જાતો રહા પાણીમાં. હા, તમે જોઈ શકો કે આ એ બિલ્ડિંગ આવી ગઈ અહીંયા અમારા પાછળ. આ બી બિલ્ડિંગ છે ને આ સી બિલ્ડિંગ છે, જો પાછળ દેખાય છે. આ 3 બિલ્ડિંગમાં વોટર પાર્ક ડિવાઈડ છે ને અહીંયા નાના નાના ટેકડા બનાવ્યા છે અહીંયા રેસ્ટ કરવા હાટું. ને આ બસ નાના બાળકો હાટું બનાવ્યું છે આ, કે નાના બાળકો બી અહીંયા થોડોક એન્જોય કરી શકે. જો નાના આવે, જો એવડી મોટી રાઈડમાં ન જઈ શકે તો આ સી બિલ્ડિંગ છે મોટી રાઈડવાળી. ને બીજું અહીંયા રેન ડાન્સ બી મળી જશે તમને, ને તમને વેવ પુલ મળી જશે, ડીપ પુલ મળી જશે. જો આ વેવ પુલ ને ડીપ પુલ છે તો બધા એકમાં જ આવી જશે. વેવ પુલ હમણાં તો ચાલુ નથી, તે પછી થશે. ને આ જો બિલ્ડિંગ તમને દેખાય છે પાછળ અમારા જસ્ટ, આ રેન ડાન્સની બિલ્ડિંગ છે. બસ રેન ડાન્સ ચાલુ થાય તો આપણે ત્યાં બી જશું ને તમને હર એક રાઈડ કરીને બતાવશું. કેમ કે છેલ્લા આપણે પાર્કમાં ગયા હતા ત્યારે આપણે પાસે સાધન નહીં હતું કે આપણે ફોનને કેમ બચાવી શકીએ વોટરથી, કેમ કે આ વોટર રેઝિસ્ટન્સ ફોન નથી આપણો. પણ આ વખતે આપણે ફોનનો કવર લઈ લીધો છે, તો આપણે A to Z બધી રાઈડ તમને બતાવીશ કે આ રાઈડની મોજ કેવી આવે. મિત્રો, આપણે ઓપોઝિટ સાઈડ આવી ગયા છે. તમને કીધું હતું રેન ડાન્સનું, આ રેન ડાન્સની જગ્યા છે. હમણાં તો રેન ડાન્સ ચાલુ નહીં થયું, પણ તો બી તમને અંદર આવાજ એકો થાય છે એટલું આ ખાલી છે. હમણાં ટાઈમ ચાલુ નથી રેન ડાન્સમાં, થોડુંક ટાઈમ પછી ચાલુ કરશે આ લોકો. બીજું તો આ છે આપણું નાનકડું વોટર પાર્ક. જોરદાર છે વોટર પાર્ક તો. ને બસ તમને હવે રાઈડ બતાવીએ. તો હવે તમે જોઈ રહ્યા છો કે આપણે એ વિંગના ઉપર આવી ગયા છીએ. ને એ વિંગમાં તમને ટ્યુબ વાળી રાઈડ મળી જશે, ને એક બ્લેક હોલ મળી જશે, ને 2 નાનકડી રાઈડ મળી જશે. અહીંયા જો આ રાઈડ છે 30 ફીટ મોટી છે, તો નીચે જતા ટાઈમ તો લાગે. તો હવે આપણે ટ્યુબ વાળી રાઈડ કરીએ. મિત્રો, અહીંયા એવી પરિસ્થિતિ છે કે આપણે જ અહીંયા રાઈડને ચાલુ કરવાનું. આવ તો ખરી ભાઈ, હવે વાહી આવ્યું.
આપણે જ અહીંયા રાઈડ ચાલુ કરવાની ને આપણે જ જવાનું અહીંયાથી. બંધ આ લોકો કરી દેશે. આપણો મિત્ર બી અહીંયા છે, આપણે સાથે નીકળીએ. 1 2 3 અહીંયાથી તમને બી વિંગમાં એન્ટ્રી મળી જશે. તો હવે આપણે બી વિંગમાં આવી ગયા છીએ. બી વિંગમાં થોડી એમાં નાના નાના બાળકો આટલી રાઈડ હોય, હેવી હેવી છે ને આપણે બધી રાઈડ કરશું, તમને બતાવ્યું કેવી છે. हेलो जी, તમે તો મીમ તો સાંભળ્યું હશે કે ये तो शुरू होते ही खत्म हो गया यार. આ બધી નાની નાની રાઈડ એવી જ હતી. ये લો આ શરૂ થઈ એટલે અહીંયા જ પતી ગઈ. આજે આ ચાલુ થઈ ને આ હમણાં જ લે ધપ્પા. મિત્રો હવે જમવા જઈએ, કેમ કે 1 વાગ્યા સુધી જમવાનું ચાલુ હશે. હમણાં 12 વાગી ગયા છે ને બધી રાઈડ્સ હમણાં બંધ થઈ ગઈ છે ને બસ અમે જમવા જઈએ, તમને બોલીએ કે જમવામાં શું છે ને કેવું છે, રિવ્યૂ આપીએ. અહીંયા વિલ્સન વોટર પાર્કમાં જો કેફેટેરિયા છે તે ડાબી બાજુ આવી ગયું છે. એન્ટ્રન્સના તમે જોઈ શકો છો આ રહી એન્ટ્રન્સ ને આ આપણું ચેન્જિંગ રૂમ છે. ચેન્જિંગ રૂમના ઓપોઝિટમાં આવી ગયું છે આપણું કેફેટેરિયા ખાવાનું. ને બીજું તમને અહીંયા ખાવાનું ન ગમે તો તમે લાઈવ અહીંયા ફૂડ પરચેસ કરી શકો છો. અહીંયા મેનુ કાર્ડ આપેલા જ છે, તો તમે જો મનગમતી આઈટમ આવે તે ખાઈ શકો. હવે આપણે જમવામાં ધ્યાન દઈએ તો જમવામાં અનલિમિટેડ ખાવાનું હતું. અનલિમિટેડ ગુલાબજામુન, છોલે પૂરી, પુલાવ, સલાડ ને પાપડ આપ્યા હતા. ખાલી આ જો છાશ દેખાય છે ને છાશ લિમિટેડ હતી. ફૂડની ક્વોલિટી જોરદાર. અહીંયા સી વિંગમાં ટોપ ફ્લોર ઉપર આવી ગયા છે. ટોપ ફ્લોરમાં જો આ વાળી રાઈડ છે, આ તમને ટ્યુબ વાળી રાઈડ મળશે. જો બૂમરેંગ કહેવાય ને, જો કપલ રાઈડ છે આ બૂમરેંગ વાળી. ને બીજી આ બધી જો રાઈડ તમને દેખાય છે, જો આ લાસ્ટ વાળી છે આ મેટ વાળી રાઈડ છે ને એમાં તમે સોલો જઈ શકો. આ 1 2 ને 3માં આ 2 રાઈડ જો તમને દેખાય છે આ સેમ છે ને આ થોડીક સી અલગ આવશે. તમને બતાવી રાઈડ. Yo guys, Dada Mazdoori full on. Oh. Hello guys, I am under the water. મિત્રો એમ તો વોટર પાર્કમાં આવવાની બહુ મજા આવે, પણ ખાલી 2 જ વસ્તુ છે. એક ગધા મજદૂરી કરો ને સીડી એટલી બધી ચડવાની હોય કે બસ ભાઈ હાલત ટાઈટ થઈ જાય. હમણે અડધી રાઈડ કરી ચૂક્યા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ બૂમરેંગ વાળી. તમને ગધા કીધી હતી ને રાઈડ ઓલામાં, ને પછી બધી રાઈડ તમને સરસ મજા આવતી હશે. कुछ ज्यादा ऊपर नहीं हो गया क्या? આ ઉપરનો વ્યૂ એકદમ જોરદાર હતું. ને હવે આપણે ખાલી એક રાઈડ બાકી છે ને એના પછી આપણે રેનડાન્સમાં જઈએ ને વેવપુલમાં જઈએ પછી સમાપ્ત. વેવપુલમાં વેવ બહુ મોટી હતી ને આ જો રેનડાન્સ છે બહુ ક્રાઉડેડ હતું, તો એના સાથે જ આપણે સમાપ્તિ લઈએ. તો મિત્રો આ સાથે જ આપણા હાથ ને વાળની વાટ લાગી ગઈ છે ને એના સાથે જ આજના વ્લોગને વિરામ આપીએ. વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ને શેર કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. Hey guys, I am under the water. Please save me.